हाँ विद्यार्थी मित्रों बीजो छे पॉइंट मोल अने उष्मागतिशास्त्रनो प्रथम नियम केवी रीते संकळाયેલું છે डेल्टा x बराबर डेल्टा u प्लस डेल्टा ngrt साबित करो। बराबर આપણે જોઈએ જરા घन અને પ્રવાહી घन पदार्थ અને प्रवाही पदार्थ तो घन અને પ્રવાહીને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તેના કદમાં નોંધપાત્ર ફેરફાર થતો નથી। मतलब કે તમે નોંધી શકો એટલો ફેરફાર હોતો નથી, બહુ નોર્મલ ફેરફાર, બહુ સૂક્ષ્મ ફેરફાર થાય છે ઘનને પ્રવાહીને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે। પરંતુ जो वायुने गरम करशो, वायुने गरम करवामां आवे त्यारे आ फेरफार એટલે કે કદમાં ફેરફાર નોંધી શકાય છે। વાયુને ગરમ કરશો ત્યારે તમે કદમાં ફેરફાર નોંધી શકશો, घन के प्रवाही ने गरम करशो त्यारे कदमां फेरफार नोंधी शकता नथी। एटलो सूक्ष्म फेरफार होय छे के नोंधी शकातो नथी, पण वायुनो फेरफार तमे ચોક્કસપણે शोधी शकशो, नक्की करी शकशो। तो जे फेरफार नोंधवानो छे आपणे वायु माटे नोंधवानो छे। तो आपणे फॉर एक्जाम्पल धारो के अचल दबाणे अने अचल तापमाने, दबाण अचल तापमान अचल, अचल दबाणे ने अचल तापमाने एक N1 धरावतु वायु प्रणाली छे, N1 धरावतु वायु प्रणाली एनो मोल छे, तो के N1 मोल धरावती वायु रूप प्रणालीनुं कद V1 छे। N1 मोल धरावती जे प्रणाली छे वायु प्रणाली है एनु कद V1 है। तमे फेरफार कर्यो N2 मोल सुधी पहोंच्या तो N2 मोल धरावती वायु प्रणाली नु कद V2 थाय छे। N2 मोल एनु कद V2, N1 मोल एनु कद V1 छे। आपणे आदर्श वायु समीकरण जे छे आपो PV बराबर nRT આપણું સમીકરણ છે। તમે આમાં ભણ્યા કે સાહેબ દબાણ અચળ બોલ્યા, તાપમાન અચળ બોલ્યા। અચળ દબાણ અચળ તાપમાન મેં લખ્યું છે, અચળ દબાણે અચળ તાપમાન। તો દબાણ અને તાપમાન તો અચળ જ છે, n બદલાય છે, v બદલાય છે, r એટલે અચળાંક છે, વાયુ અચળાંક એ તો અચળ જ રહે, તો બદલાય જ નહીં। બદલાશે કોણ? તો કે કદ અને મોલ। बराबर ने आपणे आमे भण्या छो v चले छे n, तमे आव भण्या छो चेप्टर नंबर 1 માં પણ ભણી ગયા છો। v चले छे n, मोल संख्या बदलाता पद बदलाय छे, આપણે ભણી ગયા છીએ। તો અહીંયા v અને n બદલાય છે, હું લખું છું કે pv1 બરાબર n1rt થાય, pv1 બરાબર n1rt। એવી રીતે pv2 બરાબર n2rt થશે, PV1 बराबर N1RT, PV2 बराबर N2RT थाय। समीकरण 1 आपी दઉં આને અને સમીકરણ 2 આપી દઉં। સમીકરણ 2 માંથી 1 ને બાદ કરો તો 2 માંથી 1 ને બાદ કરું છું, જોજો PV2 PV1, 2 માંથી 1 ને બાદ કરું છું, PV2 PV1 N2RT N1RT થશે। तो P अचल છે, કાઢી દઉં છું, કોમન નીકાળું છું, V2 V1 બરાબર। અહીંયા પણ RT અચલ છે, કોમન નીકાળું છું, RT કૌંસમાં N2 N1 લખાશે। V2 V1 એટલે ડેલ્ટા V, P ડેલ્ટા V बराबर N2 N1 એટલે ડેલ્ટા N
n2 n1 એટલે શું થશે ડેલ્ટા n। પણ આપણે આ જે બધી વાત કરી રહ્યા છીએ કોના માટે, તો કે વાયુ માટે વાત કરી રહ્યા છીએ, કારણ કે ઘન અને પ્રવાહીના કદમાંનો ફેરફાર નોર્મલ જ છે। એટલે વાયુ માટે વાત કરી રહ્યા છીએ, એટલે આપણે નીચે કૌંસમાં લખવાનું g ગેસ બતાવવાનો, ડેલ્ટા n કૌંસમાં ગેસ બતાવવાનો, ડેલ્ટા n g। અને RT કોમન નીકળેલા છે તો એ પાછળ લખી દઈશું RT। આપણને P ડેલ્ટા V બરાબર ડેલ્ટા ng RT સમીકરણ નંબર 3 મળ્યું। P ડેલ્ટા V બરાબર ડેલ્ટા ng RT મળ્યું, જ્યાં ડેલ્ટા ng ને બરાબર ઓળખજો। ડેલ્ટા ng એટલે શું, તો કે ડેલ્ટા ng એટલે આપણે એવું લખ્યું કે સાહેબ n2 n1, n2 n1। તમે n2 n1 ની જગ્યાએ તમે આવું પણ કરી શકશો, np nr પણ તમે લખશો, np nr। np એટલે શું, nr એટલે શું? np એટલે વાયુ જે છે, જે પદાર્થ વાયુ અવસ્થામાં છે, પ્રોડક્ટ નિપજ જે હોય એ નિપજના મોલ, વાયુરૂપ નિપજના મોલ। nr શું, વાયુરૂપ પ્રક્રિયકના મોલ। નિપજના મોલમાંથી પ્રક્રિયકના મોલ બાદ કરશું ત્યારે આપણે ડેલ્ટા ng મળશે, પણ વાયુરૂપ લેવાના। ઘન કે પ્રવાહી અવસ્થામાં હોય તો આપણે એના મોલ ધ્યાનમાં લઈશું નહીં, આપણે વાયુ અવસ્થામાં હોય એવાના જ મોલને ધ્યાનમાં લઈશું। np nr ત્યારે જ કરી શકાશે, ઓળખજો બરાબર। ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તમે ભણી ગયા છો, આ ડેલ્ટા U બરાબર Q પ્લસ W। પણ હમણાં જ આપણે એન્થાલ્પી વાળી વાત કરી કે એન્થાલ્પીમાં તમે આવું સૂત્ર ભણી ગયા છો, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V। હાલ જ તમે આ સમીકરણ ભણ્યા છો, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V આપણે સમીકરણ લાવ્યું છે, આપણે ભણ્યા છે સમીકરણ, એન્થાલ્પીનું સંબંધ વાળું સમીકરણ આપણે ભણી ગયા છે। અહીં P ડેલ્ટા V ની જગ્યાએ આપણે ડેલ્ટા ng RT મૂકીશું, તો ડેલ્ટા H બરાબર આપણને મળશે ડેલ્ટા U પ્લસ ડેલ્ટા ng RT। ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા ng RT આપણને સમીકરણ નંબર 4 મળે છે। તમે ડેલ્ટા U ને સૂત્ર કરતા બનાવી પણ આગળ વધી શકો છો। ડેલ્ટા U બરાબર ડેલ્ટા H માંથી તો પ્લસ છે, આ બાદ લાવશું માઈનસ થશે, તો ડેલ્ટા ng RT માઈનસ વાળું સમીકરણ પણ તમે બનાવી શકો છો જાતે, આ પણ કામ કરી શકાય। પરીક્ષામાં આવું પણ આપી શકે કે આ કયું સમીકરણ છે ખબર પડવી જોઈએ, બરાબર। ng RT મોલ સાથેનો સંબંધ વાળું, વાયુરૂપ મોલ વાળું, ઉષ્માગતિશાસ્ત્ર અને મોલનો પ્રથમ નિયમનું સંબંધ વાળું સમીકરણ છે, તરત ખ્યાલ આવે કે માઈનસ વાળું પૂછે પ્લસ વાળું તૈયાર કરવું, એના પરથી માઈનસ વાળું જાતે બનાવી શકાય। આમે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V તો તમે તૈયાર કરવાના જ છો કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V, તો P ડેલ્ટા V ની જગ્યાએ અહીંયા ફક્ત ડેલ્ટા ng RT મૂકવાનું થાય, તો સીધું સમીકરણ તમને આવડી જાય, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા ng RT। ત્રણ કેસ જોવાના છે, ડેલ્ટા ng જે છે એના મૂલ્યના આધારે તમે ત્રણ કેસ નક્કી કરી શકો છો। ત્રણ કેસ આપણે જોઈ લઈએ કે કઈ કઈ રીતે તમને ડેલ્ટા H અને ડેલ્ટા U ના મૂલ્યો મળે છે, એ આપણે જોઈએ જરા। નંબર 1, કેસ નંબર 1 જોજો બરાબર। કઈ એવું પ્રણાલી હશે કે જ્યાં ડેલ્ટા ng 0 થતું હશે, કોઈ એવું સમીકરણ હોય કે ડેલ્ટા ng 0 થતું હોય, તો બની શકશે કે ડેલ્ટા ng 0 થાય, તો સમીકરણ આવશે, નિપજમાંની પ્રક્રિયા બાદ કરશો, નિપજ 1 હોય, પ્રક્રિયક 1 હોય, 1 - 1 0 થશે, તો ડેલ્ટા ng જ્યારે 0 થાય, તમે આપેલ સમીકરણમાં ડેલ્ટા ng ની જગ્યાએ 0 મૂકશો તો 0 ગુણ્યા RT એટલે 0, એ તો નીકળી ગયું આખું, તો વધ્યું શું, તો ડેલ્ટા H અને ડેલ્ટા U, ડેલ્ટા H બરાબર શું થાય, ડેલ્ટા U થશે, તો જ્યારે ડેલ્ટા ng 0 હોય ત્યારે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U થાય, આ ધ્યાન રાખવાનું છે, આ પૂછાય એવું છે। ડેલ્ટા H બરાબર ડેલ્ટા U ક્યારે થાય, ડેલ્ટા ng જ્યારે 0 થશે ત્યારે। ચલો કેસ નંબર 2 ઉપર જઈએ। ડેલ્ટા ng ગ્રેટર ધેન 0 હોય, ડેલ્ટા ng ગ્રેટર ધેન 0, 0 કરતા વધારે હોય, 0 કરતા વધારે હોય,
તો 0 કરતા વધારે હોય એનું મૂલ્ય કંઈક ધારો કે 1 વિચારો, એક જ વધારો, 1 0 કરતા વધારે છે, તમે 1 વિચારો તો 1 ગુણ્યા r ગુણ્યા t એટલે rt થાય. તો ડેલ્ટા u માં rt જેટલું એડ કરું પ્લસ કરું, ડેલ્ટા u પ્લસ rt થાય ત્યારે ડેલ્ટા h જેટલો થાય. ડેલ્ટા u માં આટલું rt જેટલું જ્યારે અંદર એડ કરું છું ત્યારે ડેલ્ટા h જેટલું થાય. કેમ કે લખ્યું છે ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ ડેલ્ટા ng rt. એટલે આ બંનેનો જ્યારે સરવાળો કરું છું ત્યારે એ ડેલ્ટા h જેટલું થાય, મતલબ ડેલ્ટા h મોટો થાય. તો ડેલ્ટા h ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા u લખાશે. ડેલ્ટા h ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા u. સમ કેસ નંબર 3 બીજા કેસ ઉપર જાઉં છું, બરાબર ધ્યાન રાખજો. કેસ નંબર 3 ડેલ્ટા ng લેસ ધેન 0 હોય ત્યારે લેસ ધેન 0 હશે એટલે કે -1 વિચારો, -1. જો અહીંયા -1 કરું તો પ્લસ માઈનસ માઈનસ થશે, મતલબ કે ડેલ્ટા u માંથી -rt બાદ, એટલે rt બાદ કરવાનું છે. ડેલ્ટા u માંથી rt બાદ કરવાનું છે. તમે ડેલ્ટા u માંથી જ્યારે rt બાદ કરો ત્યારે ડેલ્ટા h જેટલું થાય. મતલબ મોટો કોણ થયો? તો કે ડેલ્ટા u મોટો થયો, એમાંથી પેલું બાદ કરશું ત્યારે ડેલ્ટા h મળે. મતલબ કે 5 - 1 કરું ત્યારે 4 મળે, મતલબ 5 ગ્રેટર ધેન 4. ડેલ્ટા u વધારે થશે, ડેલ્ટા h ઇઝ લેસ ધેન ડેલ્ટા u, મતલબ ડેલ્ટા u વધારે થશે. બરાબર? આ રીતે તમે સોલ્યુશન લાવી શકશો. પરીક્ષામાં પૂછાતું હોય છે, દાખલાના આધારે ઘણા બધા પૂછાતા હોય છે. આવો દાખલો આપણે છે, આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દાખલો કોયડા નંબર 6.5 આપણને આપેલો છે. પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે, વાયુ છે એવું ધારી લેવાનું છે. પાણીની બાષ્પ 1 મોલ પાણીનો 1 બાર દબાણ અને 100 સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પી 41 કિલોજૂલ પ્રતિ મોલ છે. એન્થાલ્પી એટલે કે ડેલ્ટા H, મોલર એન્થાલ્પી ડેલ્ટા H આપણને આપી દીધી છે 41 કિલોજૂલ પ્રતિ મોલ. આ આપણને આપી દીધું છે, આટલું આપણને આપી દીધું છે. તમને કહે છે ડેલ્ટા U ગણો. આ બે ફેરફાર કરીએ ત્યારે ડેલ્ટા U ગણવાનું કહે છે. નંબર 1, 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે. પહેલો કિસ્સો જોઈએ. કેસ નંબર 1, H2O જે પાણી છે લિક્વિડ, એને બાષ્પમાં ફેરવી H2O ગેસ આમાં ફેરવે ત્યારે જે આંતરિક ઊર્જા ફેરફાર ડેલ્ટા U કેટલો થાય છે તે આપણે શોધવાનું છે. જોવાનું પહેલી વસ્તુ એ ડેલ્ટા ng શોધી કાઢવાનું. હવે તમને ડાયરેક્ટ ખબર ના પડે કે ડેલ્ટા ng છે, તમે ડેલ્ટા ng કેમ શોધ્યો? તો આપણે ડાયરેક્ટ નહીં કરતા, ચલો એમ જોઈએ. ડેલ્ટા U શોધવો છે, ડેલ્ટા U તમારે શોધવો છે. તમને ડેલ્ટા H આપેલો છે, તો ડેલ્ટા U શોધવો છે, ડેલ્ટા H આપેલો છે. ડેલ્ટા H અને ડેલ્ટા U ને સંબંધિત સૂત્ર તમારે યાદ આવવું જોઈએ. તો ડેલ્ટા U અને ડેલ્ટા H વાળું જે સૂત્ર છે, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા ng rt. આ સૂત્ર છે, આ સૂત્ર યાદ આવજો. ડેલ્ટા H અને ડેલ્ટા U હોય તો એમને સંબંધિત સૂત્ર આ રહ્યું. તો આનો મતલબ એવો થયો કે આની અંદર ડેલ્ટા ng તમારે શોધવો પડે. તો ડેલ્ટા ng પહેલા શોધીએ. ડેલ્ટા ng બરાબર np માઈનસ nr. નિપજોના મોલ, વાયુરૂપ નિપજોના મોલ, વાયુ નિપજ r એના મોલ કેટલો? 1, કશું નથી એટલે 1 કહેવાય કે 1 માઈનસ પ્રક્રિયકોના મોલ. પણ હવે વાયુરૂપ હોવા જોઈએ, આ તો વાયુરૂપ નથી, આ તો લિક્વિડ છે, વાયુ નથી એટલે આના મોલ તો આપણે ગણીશું એટલે 0. બીજું કોઈ તો છે નહીં. વાયુ હોવું જોઈએ, વાયુ નથી એટલે 0. તો 1 માઈનસ 0 એટલે ડેલ્ટા ng આપણને મળશે 1. ડેલ્ટા ng આપણને મળે છે 1 મળે. આપેલ સમીકરણમાં તમારે 1 મૂકવાનું. તમારે શોધવાનું શું છે? ડેલ્ટા U. ડેલ્ટા H આપેલો છે, ડેલ્ટા U ને સૂત્ર કરતા બનાવો. ડેલ્ટા U બરાબર ડેલ્ટા H માઈનસ ડેલ્ટા ng rt. ડેલ્ટા H બરાબર કેટલા આપેલા છે? 41 કિલોજૂલ પ્રતિ મોલ માઈનસ
ડેલ્ટા Ng 1 ગુણ્યા r કેટલો લેવાનો 8.314 બરાબર t કેટલો લેશું તો t લેશું આપણે 100 સેલ્સિયસ આપેલું છે 100 સેલ્સિયસ તાપમાન આપણને આપેલું છે એને કેલ્વિનમાં ફેરવવું પડે SI પદ્ધતિ મુજબ 100 સેલ્સિયસ ના કેલ્વિન 373 કેલ્વિન થશે તો કેલ્વિનમાં ફેરવું બરાબર 41 માઈનસ ડેલ્ટા U આપણે શોધવો છે 41 માઈનસ 8.314 ગુણ્યા 373 તમે જ્યારે કરો છો ત્યારે આપણને જે મળે છે એ જવાબ કંઈક આવો મળશે 3.096 કિલો જૂલમાં મળવો જોઈએ આટલો જવાબ મળવો જોઈએ આ તમે ગુણાકાર કરશો તો આ આટલો જવાબ નહીં આવે આને મેં કિલો જૂલમાં સીધો ફેરવી દીધેલો છે કેવી રીતે તો કિલો જૂલમાં ફેરવવા માટે આ જે જવાબ મળશે તમને જૂલમાં મળશે કેમ જૂલમાં મળશે કારણ કે 8.314 નો એકમ જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ વાળો એકમ છે અને કિલો જૂલ વાળો એકમ લેવો હોય તો તમારે શું કરવાનું કિલો જૂલમાં ફેરવવું છે આને તો ગુણ્યા 10 ની -3 કરી દેવાનું ગુણ્યા 10 ની -3 બરાબર તો ગુણ્યા 10 ની -3 કરેલું હોય ત્યારે તમને જવાબ કિલો જૂલમાં મળશે એટલે તમારે કિલો જૂલમાં કેમ લાવવું પડ્યું કેમ કે આગળ જે 41 છે એ કિલો જૂલમાં છે એટલે કિલો જૂલમાં સરખામાંથી સરખું બાદ થાય એટલે આ કિલો જૂલમાં છે તો આ આખું કિલો જૂલમાં આવવું જોઈએ r નો એકમ તમારે કિલો જૂલમાં લેવું પડે એટલે કિલો જૂલમાં એકમ લેવા માટે શું કરવું પડે 8.314 ગુણ્યા 10 ની -3 કરો તો કિલો જૂલમાં થાય જો 8.300 થી એમને રાખું 10 ની -3 ન લઉં તો જવાબ જૂલમાં આવે તો એને તમારે જૂલમાં રાખવો હોય તો આ 41 ને તમારે જૂલમાં ફેરવવો પડે 41 ગુણ્યા 10 ની 3 એટલે 41000 થશે 41000 માંથી તમારે આટલા બાદ કરવા પડે સીધી વસ્તુ છે આપણે એવું છે તો કિલો જૂલમાં જવાબ લાવું છું ડેલ્ટા U બરાબર 41 માંથી 3.096 જ્યારે બાદ કરીએ છીએ ત્યારે 37.904 કિલો જૂલ મોલ ઇન્વર્સ મને અહીંયા ડેલ્ટા U મળી ડેલ્ટા U અહીંયા મળશે 37.904 કિલો જૂલ મોલ ઇન્વર્સ મળશે તો આ રીતે એક જે પહેલો કિસ્સો છે પાણીમાંથી બાષ્પનો ફેરવ્યું ત્યારે આપણને ડેલ્ટા U આટલો મળે છે હવે બીજો કિસ્સો 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરીએ ત્યારે તો પાણીમાંથી બરફ બનાવીએ ત્યારે શું જવાબ મળે છે એ જરા આપણે જોઈ લઈએ પાણીમાંથી બરફ બનાવતા જે ફેરફાર થાય છે એને આપણે નોંધ કરીએ જોઈએ જરા પાણીમાંથી બરફ બનાવવામાં શું ફેરફાર આવશે તો આ રહ્યું પાણી H2O લિક્વિડ એમાંથી આપણે H2O સોલિડ બનાવવાનો છે બરફમાં ફેરફાર કરવાનો સોલિડ બનાવવાનો છે તો આ વખતે તમને ખબર છે લિક્વિડ કે સોલિડ હોય ત્યારે કદનો ફેરફાર કદ જે છે કદ કેવું મળશે 0 ઘન કે પ્રવાહીનું કદ ફેરફાર સૂક્ષ્મ છે આપણે 0 ગણીશું તો ડેલ્ટા V બરાબર શું મળશે 0 મતલબ કે P ડેલ્ટા V બરાબર 0 થાય એટલે કે ડેલ્ટા V 0 થાય તો P ડેલ્ટા V પણ 0 થશે તો એક સમીકરણ આવું ભણી ગયા P ડેલ્ટા V બરાબર ડેલ્ટા Ng RT તમે ભણ્યા છો આ સમીકરણ તમે ભણી ગયા છો P ડેલ્ટા V બરાબર ડેલ્ટા Ng RT આના બરાબર પણ શું થાય 0 થશે એટલે કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT જે સમીકરણ છે આમાં ડેલ્ટા Ng RT આખું શું થઈ ગયું 0 તો આખું 0 થઈ ગયું મતલબ ડેલ્ટા H બરાબર શું થશે ડેલ્ટા U થાય તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U એટલે ડેલ્ટા H કેટલો 41 કિલોજૂલ પ્રતિ મોલ ડેલ્ટા U પણ મને અહીંયા 41 કિલોજૂલ પ્રતિ મોલ મળશે જો પરિવર્તન કરીએ ત્યારે આપણને આટલી આંતરિક ઊર્જા મળશે 41 કિલોજૂલ પ્રતિ મોલ મળશે ધ્યાન રાખવાનું છે કેવી રીતે મળે છે ખ્યાલ આવવો જોઈએ તમે એમ પણ ધારો કે આ સમીકરણ તમને કશું યાદ આવ્યું નથી તમને આટલું સમીકરણ યાદ હોય ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT તમને યાદ છે ઓકે ડેલ્ટા Ng શોધવા જાઓ અહીંયા ડેલ્ટા Ng એ તમે શોધવા જાઓ તો ડેલ્ટા Ng એટલે વાયુ નિપજ માઈનસ પ્રક્રિયા તો અહીંયા વાયુમાં કોઈ નથી જો સોલિડ અને લિક્વિડ જ છે તો ડેલ્ટા Ng તમે કેટલો લખશો 0 સીધો 0 લખશો તો અહીંયા તમે 0 લખશો 0 ગુણ્યા RT 0
તો ડેલ્ટા S બરાબર ડેલ્ટા U સીધે સીધું મળે. તો આ બધું જ ન ફાવે તો પણ ચાલે. ડાયરેક્ટ તમે લાવી શકો છો સીધે સીધું 41 કિલોજુલ પ્રતિ મોલ તમે જવાબ શોધી શકો છો. કોયડો ક્લિયર હશે. 6.5 કોયડો આપણે ક્લિયર કર્યો બરાબર.